ગુજરાત સરકારના નશામુક્ત અભિયાન અંતર્ગત પાટણ પોલીસે એક્શન મોડમાં આવી લાખો રૂપિયાનો ગાંજો ઝડપી પાડ્યો છે। જી હા, પાટણના રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 9.690 કિલોગ્રામ સૂકો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ પાટણ એસઓજી રાધનપુર પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। પોલીસે કુલ રૂપિયા 4,84,500ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। તમે જણાવી દઈએ કે નશાની આ ખેપ બનાસકાંઠાના દાંતાથી રાધનપુર મંગાવવામાં આવી હતી, પરંતુ તે ગુનેગારો પોતાના મનસૂબામાં કામયાબ થાય તે પહેલા જ પોલીસે બાતમીના આધારે આખો ખેલ ઊંધો પાડી દીધો છે। પોલીસે જે 2 આરોપીઓને ઝડપ્યા છે તેમના નામ છે આનંદ ઠાકોર અને કોદરવી લાઘાભાઈ। આ બંને ઈસમો અત્યારે પોલીસના સકંજામાં છે અને કોર્ટે આ બંને ગુનેગારોને 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। હવે રિમાન્ડ દરમિયાન પોલીસ પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। આ સમગ્ર રેડ અને પોલીસની કામગીરી અંગે રાધનપુરના ડીવાયએસપી કે.એલ. પરમારે શું જણાવ્યું, આવો સાંભળીએ તેમની આ ખાસ બાઇટમાં। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। ગુજરાત રાજ્યને નશામુક્ત કરવાના અભિયાન અંતર્ગત બનાસકાંઠા રેન્જ આઈજી સાહેબ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, પાટણ જિલ્લા એસપી સાહેબ શ્રી વી.કે. નાઈ સાહેબ, તેઓના માર્ગદર્શન અને સૂચના અન્વયે નાર્કોટિક્સની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે રાધનપુર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન તેમજ એસઓજીની ટીમ પ્રયત્નશીલ હતી। જે અનુસંધાને એસઓજી પીઆઈ શ્રી જે.જી. સોલંકી અને તેઓની ટીમને ખાનગી રાહે બાતમી મળે છે કે બનાસકાંઠાના દાતા તાલુકાના એક ગામના રહેવાસી લાધાભાઈ ઉદાભાઈ તેઓ ઠાકોરવાસ રાધનપુર ખાતે આનંદભાઈ બાબુભાઈ ઠાકોર આ ઈસમના ઘરે કોઈ માદક પદાર્થ આપવા માટે આવે છે। તો જે બાતમી હકીકતના આધારે ઠાકોરવાસ રાધનપુર મુકામે રેડ કરવામાં આવેલી। જે રેડ દરમિયાન સૂકા ગાંજાનો 9.6 કિલોગ્રામ જેટલો જથ્થો મળી આવેલ હતો, જેની કુલ કિંમત 4,84,500 રૂપિયાની હોય। તો આ રેડના આધારે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને બંને જે આરોપી છે આનંદભાઈ બાબુભાઈ ઠાકોર અને લાધાભાઈ ઉદાભાઈ, બંનેને અટક કરવામાં આવેલા છે। આરોપી હાલ 5 દિવસના રિમાન્ડ હેઠળ છે અને આગળની તપાસ શંકેશ્વર પીઆઈ શ્રી પીવી વસાવા દ્વારા ચાલુ છે। સર, ખાસ કરીને જે આરોપી બનાસકાંઠામાંથી લાવતા હતા અને રાધનપુર ડિલિવરી કરતા હતા, તેમને અગાઉ કોઈ જાતની ડીલિંગ કરી હતી અને કોને વેચતા હતા, આ બાબતની કોઈ જાણકારી મળી છે? આ બાબતે તપાસ શરૂ છે અને જે તપાસ દરમિયાન સામે આવશે